રાતના લગભગ 11 વાગ્યા હતા. ઘર આખરે શાંત થયું હતું. બાળકો સૂઈ ગયા હતા. રસોડામાં હજુ થોડા વાસણો બાકી હતા. કપડાં હજુ વાળવાના બાકી હતા. અને એક માતા ખુરશીમાં શાંતિથી બેસી હતી. તેના હાથ થાકી ગયા હતા, પણ તેના કરતાં વધારે તેનું મન થાકી ગયું હતું. તે ધીમે ધીમે આંખો બંધ કરે છે અને અંદરથી માત્ર એક જ વાત આવે છે, હે ઈશ્વર, હવે મારી પાસે કંઈ બાકી નથી. કોઈને ખબર નહોતી કે દિવસભર હસતી આ સ્ત્રી અંદરથી કેટલી ખાલી થઈ ગઈ હતી. સવારથી લઈને રાત સુધી બાળકો, રસોડું, કામ, જવાબદારીઓ દરેકને તેની જરૂર હતી, પણ કોઈએ પૂછ્યું નહોતું કે તું કેમ છે. અને કદાચ આજે પણ ઘણી માતાઓ આ જ અનુભવે છે, ભાવનાત્મક રીતે ખાલી, આત્મિક રીતે સૂકી, માનસિક રીતે સંપૂર્ણ થાકી ગયેલી. અને એમ લાગે કે હવે આપવા માટે કંઈ બાકી નથી. પણ બાઇબલમાં પણ એક આવી જ માતા હતી. પહેલો રાજા 17મા અધ્યાયમાં આપણને મળે છે સારફતની એક વિધવા. વરસાદ વરસ્યો નહોતો, નાડું સુકાઈ ગયું હતું, ઘરમાં ખાવાનું લગભગ પૂરું થઈ ગયું હતું. તે પોતાના બાળક માટે છેલ્લું ભોજન તૈયાર કરી રહી હતી. કલ્પના કરો એક ક્ષણ, એક માતા જે જાણે છે કે કદાચ આ તેના બાળકનું છેલ્લું જમવાનું છે. એના દિલમાં કેટલો ડર હશે, કેટલી લાચારતા હશે. પણ એ જ સમયે ઈશ્વરે એલિયાને તેની પાસે મોકલ્યો અને ઈશ્વરે કંઈ અજબ કર્યું. ઈશ્વરે પહેલાં તેની સમસ્યા દૂર નહોતી કરી. ઈશ્વરે પહેલાં તેના ઘરનો સ્ટોક ફરી રિસ્ટોક નહોતો કર્યો. ઈશ્વરે પહેલાં તેને આરામ નહોતો આપી દીધો. ઈશ્વરે પહેલાં તેનો વિશ્વાસ જોયો. અને પછી તમે જાણો છો એમ, એ સ્ત્રીના ઘરમાં મેંદો કે તેલ કદી પણ ખૂટી પડ્યું નહીં. આ આજનો સંદેશ ખૂબ જ ઊંડો છે. ઈશ્વર કાર્ય કરે તે માટે માતા પાસે બધું હોવું જરૂરી નથી. ક્યારેક વિશ્વાસનો અર્થ માત્ર એટલો હોય છે કે પૂર્ણ રીતે થાકી ગયેલી હોવા છતાં પણ ઈશ્વર તરફ આવવું. માતા તરીકે કદાચ તમે આજે થાકી ગયા છો. કદાચ તમને લાગે છે કે તમે પૂરતા સારા નથી. કદાચ તમને લાગે છે કે હવે તમારી પાસે કંઈ બાકી નથી. પણ સાંભળો, બાળકોને સંપૂર્ણ માતાની જરૂર નથી. તેમને એવી માતાની જરૂર છે કે જે પોતાની નબળાઈમાં પણ ઈશ્વર તરફ ફરી વળે. કારણ કે વિશ્વાસુ માતા દ્વારા ઉછેરાયેલ બાળક શીખે છે કે જીવન તૂટી પડે ત્યારે ક્યાં દોડવું. જો આજે કોઈએ તમને નથી કહ્યું તો ઈશ્વર તમને જુએ છે. ઈશ્વર તમારા થાકને સમજે છે અને ઈશ્વર હજુ પણ તમારા ઘરમાં ચમત્કાર કરી શકે છે.